સુરત શહેરમાં ઈચ્છાપુર પોલીસે 3 બોગસ ડોક્ટરોને ઝડપ્યા છે. સાથે જ દવા અને મેડિકલ સરસામાન મળીને કુલ 13,519 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેરમાં વધુ એક વખત બોગસ ડોક્ટરો પોલીસના હાથે ઝડપાયા છે. ઈચ્છાપુર પોલીસે અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડીને 3 બોગસ ડોક્ટરોને ઝડપ્યા છે. ઈચ્છાપુર પોલીસની ટીમે સરકારી મેડિકલ ઓફિસરને સાથે રાખીને અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી હતી અને મેડિકલ પ્રેક્ટિસ અંગેની ડિગ્રી નહીં ધરાવતા 3 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા. ઈચ્છાપુર પોલીસે દવા તથા મેડિકલ સરસામાન મળીને કુલ 13,519 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને મૂળ પશ્ચિમ બંગાળના વતની લક્ષ્મણ પ્રફુલ્લ સરકાર, ગોવિંદા પ્રોભાત હાલદાર અને રમેશભાઈ નકુલભાઈ મંડલને ઝડપી પાડ્યા હતા અને ઈચ્છાપુર પોલીસ મથકમાં 3 અલગ અલગ ગુના નોંધી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.